શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 10 શ્લોક 18 વિસ્તરેણ આત્મનઃ યોગમ વિભૂતિમ ચ જનાર્દન ભૂયઃ કથય તૃપ્તિર્હિ શૃણવતઃ ન અસ્તિ મે અમૃતમ. અનુવાદ: હે જનાર્દન, આપ કૃપા કરી ફરીથી આપના યોગ સામર્થ્ય તથા ઐશ્વર્યનું વિસ્તારથી વર્ણન કરો. હું આપના વિશે શ્રવણ કરવામાં ક્યારેય તૃપ્ત થતો નથી, કેમ કે જેમ હું આપના વિશે વધુ સાંભળું છું તેમ આપના શબ્દરૂપી અમૃતનું વધુને વધુ આસ્વાદન કરવા ઈચ્છું છું. ભાવાર્થ: નૈમિષારણ્યમાંના શૌનક આદિ ઋષિઓએ આવું જ નિવેદન સૂત ગોસ્વામી સમક્ષ કર્યું હતું. તે કથન આ પ્રમાણે છે: વયમ તુ વિતૃપ્યામઃ ઉત્તમ શ્લોક વિક્રમે યુચ્છૃણ્વતા રસજ્ઞાનામ સ્વાદુ સ્વાદુ પદે પદે. મનુષ્ય ઉત્તમ શ્લોક કૃષ્ણની દિવ્ય લીલાઓનું સતત શ્રવણ કરતો રહે તોય તેને કદાપી તૃપ્તિ થઈ શકતી નથી. જે મનુષ્યોએ કૃષ્ણ સાથે પોતાનો દિવ્ય સંબંધ બાંધી દીધો છે તેઓ દરેક પગલે ભગવાનની લીલા કક્ષાના રસાસ્વાદનો આનંદ માણે છે. એ રીતે અર્જુનને કૃષ્ણ વિશે સાંભળવામાં રુચિ છે. તે ખાસ કરીને કૃષ્ણ કેવી રીતે સર્વવ્યાપક પરમેશ્વર રૂપે રહે છે તે સાંભળવા ઈચ્છે છે. જ્યાં સુધી અમૃતમ શબ્દનો સવાલ છે તો કહી શકાય કે કૃષ્ણ વિશેની કોઈ પણ કથા કે વચન અમૃત સમાન હોય છે. વળી આ અમૃતનો અનુભવ વાસ્તવિક રીતે વ્યવહારમાં કરી શકાય છે. આધુનિક વાર્તાઓ, નવલકથાઓ તથા ઇતિહાસ કૃષ્ણની દિવ્ય લીલાઓથી એટલા માટે ભિન્ન છે કે મનુષ્ય દુન્યવી વાર્તાઓ સાંભળવામાં થાકી કે કંટાળી જશે, પરંતુ કૃષ્ણ વિશે શ્રવણ કરવામાં તે કદી થાકશે નહીં. આ જ કારણે સમગ્ર બ્રહ્માંડનો ઇતિહાસ ભગવાનના અવતારોની લીલાઓના સંદર્ભોથી ભરેલો છે. આપણા પુરાણો વીતેલા યુગોના ઇતિહાસ છે, જેમાં ભગવાનના વિવિધ અવતારોની લીલાઓના વર્ણન છે. આથી તેનું વારંવાર વાંચન કરવા છતાં વિષયવસ્તુ સદા નવીન લાગે છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.